વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ખાતાવહી ખતવણી ચેપ્ટર 9ની અંદર ખતવણી કેવી રીતે થાય તે જોઈશું। તો ખતવણીમાં સૌથી પહેલાં આપણને આમનોંધ બનાવવી પડે। આપણને પરીક્ષામાં આ રીતે વ્યવહારો આપવામાં આવશે અને વ્યવહારો ઉપરથી આપણે ખતવણી કરવી પડે, આમનોંધ બનાવવી પડે અને આમનોંધ ઉપરથી આપણે ખતવણી કરવી પડે। એક ઉદાહરણની અંદર આપણને આપેલું છે, 15/4/15ના રોજ રાજ પાસેથી 6500 રૂપિયા મળ્યા। તો મિત્રો 6500 રૂપિયા મળ્યા એની આમનોંધ કેવી રીતે થશે? તો આમાં બે ખાતા સંકળાયેલા છે। રોકડ મળ્યા એટલે રોકડ ખાતું અને વ્યક્તિગત ખાતામાં રાજ ખાતું, બે ખાતા સંકળાયેલા છે એટલે બંને ખાતા આપણે બનાવવા પડે। એક રોકડ ખાતું બનાવવું પડે, એક રાજનું ખાતું બનાવવું પડે। આમ નોંધ કઈ રીતે થશે? તો પહેલાં રોકડ એ માલ મિલકત ખાતું છે, એનો નિયમ છે આવે તે ઉધારને જાય તે જમા। તો મિત્રો આવે તે ઉધાર અને જાય તે જમા, તો રોકડ આવે છે માટે રોકડ ખાતે શું થશે? ઉધાર થશે। કેટલા? 6500। અને વ્યક્તિગત ખાતામાં લેનાર ખાતે ઉધારો અને આપનાર ખાતે જમા કરો, નિયમ છે। તો રાજ છે એ વ્યક્તિગત ખાતું કહેવાય, એ આપણને આપે છે તો આપનાર ખાતે જમા કર્યા 6500 રૂપિયા, એટલે કુલ આમનોંધ થાય રોકડ ખાતે ઉધાર તે રાજ ખાતે જમા। એટલે આ રીતે એની આમનોંધ થાય। આમનોંધ મિત્રો તમને આવડી ગઈ હશે, આગળના ચેપ્ટરમાં આપણે ભણી ગયા છીએ। અને આમનોંધ ના આવડતી હોય તો પહેલાં એ ચેપ્ટર ભણી પછી આ ચેપ્ટર ચાલુ કરશું। હવે આપણે ખતવણી કરવી છે તો રોકડ ખાતું આપણે બનાવશું, રાજનું ખાતું બનાવશું। ખાતું બનાવવામાં પાનાની વચ્ચે આવી એક લીટી કાઢી ઘાટી દોરવાની, ડાબી બાજુ 4 ખાના, જમણી બાજુ 4 ખાના। ડાબી બાજુને ઉધાર કહેવાશે, જમણી બાજુને જમા કહેવાશે। પહેલું ખાનું તારીખનું, એટલે જે તારીખનો વ્યવહાર હોય એ તારીખ લખવાની, બીજું ખાનું વિગતનું, ત્રીજું ખાનું નોંધ પાના નંબરનું। એ આપણે આમ નોંધ કયા પાના નંબર પરથી આ વ્યવહાર લેવામાં આવે છે એના નંબર લખવાના હોય, એટલે 5 નંબર આવે તો આપણે દાખલામાં આપેલા હોય તો લખવાના, અહીંયા કંઈ આપેલ નથી, નહીં તો કોરું મૂકી દેવાનું। અને ચોથી રકમ છે, ચોથું ખાનું છે રકમનું, એ પ્રમાણે 4 વિગત ભરી નાખવાની। જમણી બાજુ જમા બાજુ પણ સેમ વિગત આવશે। તો ચલો આપણે ખતવણી કેવી રીતે થાય જોઈએ। તો મિત્રો રોકડ ખાતું ઉધાર એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ, તો આ રોકડ ખાતું છે એની ઉધાર બાજુ તારીખ લખવાની, પછી રાજ ખાતે સામેની એન્ટ્રી લખવાની। વિગતમાં હંમેશા વાઇસ વર્ષા લખવાનું, રોકડ ખાતે લખો તો રાજ ખાતે લખવાનું, રાજના ખાતામાં રોકડ ખાતે લખવાનું, ઉલટા પુલટું વાઈ વર્ષા તમને આવડી જાય એટલે ખતવણી આવડી જાય। તો રોકડ ખાતાની ઉધાર બાજુ રાજ ખાતે આવે, તો રોકડ ખાતાની ઉધાર બાજુ રાજ ખાતે 6500। એવી જ રીતે હવે આપણે રાજ ખાતાની જમા બાજુ, રાજ ખાતે જમા છે ને, જો તો રાજ ખાતાની જમા બાજુ રોકડ ખાતે, તો રાજ ખાતાની કઈ બાજુ છે? જમા બાજુ, લખાણું રોકડ ખાતે 6500। તો બસ મિત્રો આ રીતે ખતવણી થશે, એકદમ ઇઝી અને સરળ છે, બરાબર મિત્રો। હવે આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ તો 7 એન્ટ્રી આપેલી છે, તો એન્ટ્રી ઉપરથી આપણે સૌથી પહેલાં આમનોંધ કરશું। તો ફોરમ પાસેથી 45000નો માલ મળ્યો, તો આની અંદર ફોરમ પાસેથી માલ મળ્યો છે એટલે આપણે ખરીદી કરી છે। શું કર્યું છે? ખરીદી। માલ આવે તે ઉધાર, આવે તે ઉધાર, પણ માલ ખાતે નહીં લખવાનું, ખરીદ ખાતે ઉધાર, એટલે ખરીદ ખાતે ઉધાર 45000। આપનાર ફોરમ છે તો આપનાર ખાતે જમા, વ્યક્તિગત ખાતું, તો ફોરમ ખાતે જમા 45000 રૂપિયા। બીજી રકમ છે, ધંધામાં 60000ની વધારાની મૂડી લાવ્યા। તો મિત્રો ધંધામાં તમે કોઈ પણ મૂડી લાવો, માલ લાવો, એ જે તે વિગત ખાતે ઉધાર થાય અને મૂડી ખાતે હંમેશા જમા થાય, એ ધ્યાનમાં રાખવાનું। આમાં રોકડ આવી છે તો રોકડ ખાતે ઉધાર 60000, તે મૂડી ખાતે જમા 60000। નંબર 3 વ્યવહાર 5 તારીખનો છે, અવધને 5000 ચૂકવ્યા। અવધને ચૂકવ્યા છે એટલે આપણી પાસે રોકડ જાય છે તો રોકડ ખાતે જમા થશે, અને અવધ લેનાર છે, અવધ ખાતે ઉધાર થશે। તો લેનાર ખાતે ઉધાર વ્યક્તિગત ખાતું છે, તો અવધ ખાતે ઉધાર, અને આપણી પાસેથી રોકડ જાય છે તો રોકડ ખાતે જમા 5000 રૂપિયા।
અવધ ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. બાબત છે 5000 અવધને આપણે રોકડા ચૂકવ્યા તે. 6ઠી તારીખનો વ્યવહાર છે. 20000નો માલ 20% ચડાવી 10%ના વેપારી વટાવી શનિને વેચ્યો. તો મિત્રો 20000નો માલ છે, 20% ચડાવે એટલે આપણે એની ગણતરી કરવી પડે. ગણતરી કઈ રીતે કરશું તે જુઓ. 20% ચડાવે એટલે 100 ઉપર, એટલે ધારો કે 100 રૂપિયા હોય તો નફો 20% ચડાવીએ તો એની વેચાણ કિંમત 100 + 20 એટલે 120 થાય. બરાબર છે. હવે 83 પદ માંડીએ તો 100 રૂપિયા મૂળ કિંમત હોય તો વેચાણ કિંમત કેટલી થાય? 120. તો આપણે આ કને રકમ કેટલી છે? 20000. તો 20000 મૂળ કિંમત હોય તો વેચાણ કિંમત કેટલી થાય? તો મિત્રો 24000 રૂપિયા થાય. કેટલા થાય? 24000. બરાબર છે. છેદ ઉડાડી એટલે મીંડા બે ઉડી જશે, 12 × 24000. હવે એના ઉપર 10% વેપારી વટાવશે મિત્રો. તો 24000ના 10% કરી તો 2400 રૂપિયા થાય. કેટલા થાય? 2400. એ વેપારી વટાવ છે એટલે એ કાપી દેવો પડે. તો 24000માંથી 2400 બાદ કરો એટલે 21600 રૂપિયા એની વેચાણ કિંમત થાય. સૌથી પહેલાં આપણે 20% નફો ચડાવી દેવાનો. 20% નફો ચડાવ્યો, બરાબર ને? તો 10% 2000, તો 20% 4000 થાય. 1 મહિનું કાઢી નાખો એટલે 10%, અને એના ડબલ કરવો એટલે 4000. આમ 83 માંડીને કરો તો હિસાબ તમારો કરી શકો. અને મોઢે કરવો હોય તો 2000માંથી 1 મહિનું કાઢી નાખીએ તો 10000, 10% કહેવાય. અને એના ડબલ 20% એટલે 4000 ઉમેરી દો એટલે 24000 વેચાણ કિંમત આવે. હવે 24000ના 10% કરવા હોય તો 1 મહિનું કાઢી નાખો તો 2400 રૂપિયા થાય. 83 માંડીને કરવું હોય તો 2400 રૂપિયા આવે. 1 મહિનું કાઢો મિત્રો એટલે 10% થાય. બરાબર છે. તો એ 10% 2400 રૂપિયા બાદ કરો એટલે 21616. તો વેચાણ કિંમત 21616 રૂપિયાની આવશે. તો આમનો જ આપણે એ રીતે કરશું કે શનિ લેનાર છે, લેનાર ખાતે ઉધારો. તો 21600 રૂપિયા જે છે એ શું આવશે? ઉધાર આવશે. અને વેચાણ ખાતે શું આવશે? જમા આવશે. વેચાણ ખાતે શું આવશે? જમા. તો મિત્રો શનિ ખાતે ઉધાર 21600, વેચાણ ખાતે 21600. બાબત છે 20%નો માલ, 20000નો માલ 20% નફો ચડાવીને વેચ્યો. કેવી રીતે આવ્યા? 20000ના 20% 4000 ચડાવ્યા, 24000 થયા. અને 24000ના 10% 2400 રૂપિયા બાદ કર્યા 24000માંથી તો 21600 આવ્યા. મિત્રો 8ની અંદર એન્ટ્રી છે 11000 બેંકમાં ભર્યા. તો બેંક લેનાર છે તો બેંક ખાતે ઉધાર થાય, રોકડ જાય છે રોકડ ખાતે જમા. તો બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે જમા. કેટલા થયા? 11000. બરાબર છે. હવે 9મી એન્ટ્રી છે મારુતિ ફર્નિચર માર્ટમાંથી 3200 રૂપિયાનું ફર્નિચર ખરીદ્યું. 3200 રૂપિયાનું ફર્નિચર ખરીદ્યું. બરાબર છે. 9મી એન્ટ્રી, 9 તારીખ. ફર્નિચર આવ્યું છે તો આવી રીતે ઉધાર. તો ફર્નિચર ખાતે આપણે શું કરશું? ફર્નિચર ખાતે ઉધાર 3200 રૂપિયા તે આપનાર ખાતે મારુતિ ફર્નિચર માર્ટ નામની દુકાન છે એને આપણને આપ્યું તો એના ખાતે જમા 3200 રૂપિયા. બરાબર છે. છેલ્લી એન્ટ્રી છે ખર્ચ ખર્ચ માટે ધંધામાંથી 4500 ચૂકવ્યા. ધંધામાંથી ઘર ખર્ચ માટે ઉપાડીએ એટલે એને ઉપાડ કહેવાય. ઉપાડ ખાતે હંમેશા ઉધાર જ આવે. તો ઉપાડ ખાતે ઉધાર 45, અને રોકડ ધંધામાંથી જાય છે તો જાય તે જમા, રોકડ ખાતે જમા. કેટલા થાય છે? 4500. એટલે આમ 11 તારીખની એન્ટ્રી પૂરી થઈ. ટોટલ 1,50,300 આવે. હવે મિત્રો આમાં જેટલા ખાતાના નામ આવ્યા એ બધાના ખાતા નામ ખાતું બનાવવું પડે. ખરીદ ખાતું, ફોરમ ખાતું, મૂડી ખાતું, રોકડ ખાતું, અવધ ખાતું, રોકડ આવી ગયું. પછી શનિ ખાતું, વેચાણ ખાતું, બેંક ખાતું, રોકડ આવી ગયું છે નહીં ભાઈ, ફર્નિચર ખાતું, મારુતિ ફર્નિચર ખાતું, માર્ટ ખાતું, ઉપાડ ખાતું, રોકડ ખાતું આવી ગયું છે. તો આટલા બધા ખાતા બનાવવા પડે. અને ખાતા કેમ બનાવાય તમને ખબર છે? આ રીતે ખાતું બનાવાય 4 વિગત લખીને. દરેક ખાતા આ રીતે બનાવવા પડે. તો એને દરેક ખાતા બનાવેલા છે. જો રોકડ ખાતું, મૂડી ખાતું, અવધ ખાતું, શનિનું ખાતું. બરાબર છે. પાછળ આપ્યું છે વેચાણ ખાતું, બેંક ખાતું, ફર્નિચર ખાતું, મારુતિ ફર્નિચર માર્ટ ખાતું ને ઉપાડ ખાતું. હવે આમનો વાંચતા જાઓ ને ખતવણી કરતા જાઓ.
ખરીદ ખાતે ઉધાર, તો ખરીદ ખાતાની ઉધાર બાજુ, આ ખરીદ ખાતું ઉધાર બાજુ. શું લખવાનું? સામે વાઇસ વર્સા એન્ટ્રી. ફોરમ ખાતે, તો લખ્યું ફોરમ ખાતે 45, બરાબર છે. બીજી એન્ટ્રી રોકડ ખાતે તે મૂડી ખાતે, રોકડ ખાતાની ઉધાર બાજુ, તો આ છે રોકડ ખાતું, એની ઉધાર બાજુ શું આવશે? રોકડ ખાતાની આ ઉધાર છે, ઉધાર બાજુ મૂડી ખાતે 60,000 રૂપિયા. શું આવશે? 60. એની સામેની એન્ટ્રી લખવાની. રોકડ ખાતે લખો ત્યારે વિગતમાં હંમેશા મૂડી ખાતે લખવાનું, અને મૂડી ખાતે લખો ત્યારે વિગતમાં રોકડ ખાતે, વાઇસ વર્સા એન્ટ્રી લખવાની. હા, રોકડ ખાતે ઉધાર લખ્યું તો શું લખવાનું? મૂડી ખાતે. તો રોકડ ખાતાની આપણે ઉધાર બાજુ જોયું, હારી રોકડ ખાતાની ઉધાર બાજુ શું લખ્યું આપણે? મૂડી ખાતે. હવે આપણે મૂડી ખાતાની જમા બાજુ જોશું, શું લખશું? રોકડ ખાતે. તો નીચે મૂડી ખાતું બનાવ્યું છે, એની જમા બાજુ જો રોકડ ખાતે 60,000 રૂપિયા લખેલા છે. એ જ રીતે હવે ત્રીજી આમનું અવધ ખાતે ઉધાર તે રોકડ ખાતે, અવધ ખાતાની ઉધાર બાજુ, અવધનું ખાતું આવેલું છે, એની ઉધાર બાજુ રોકડ ખાતે 5,000 રૂપિયા છે. અને રોકડ ખાતાની જમા બાજુ, તો રોકડ ખાતુંની જમા બાજુ અવધ ખાતે 5,000 રૂપિયા છે. આવી રીતે કાંઈ નથી, વાઇસ વર્ષે એન્ટ્રી કરવાની. શનિ ખાતાની ઉધાર બાજુ વેચાણ ખાતે, અને વેચાણ ખાતાની જમા બાજુ શનિ ખાતે, તો શનિ ખાતાની ઉધાર બાજુ આ શનિનું ખાતું આવ્યું, એની ઉધાર બાજુ વેચાણ ખાતે 21,600, અને વેચાણ ખાતાની જમા બાજુ તો વેચાણ ખાતું છે, એની જમા બાજુ શનિ ખાતે 21,600, બરાબર છે. હવે એના પછી 8 તારીખની એન્ટ્રી છે. બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે, બેંક ખાતાની ઉધાર બાજુ લખશું રોકડ ખાતે, અને રોકડ ખાતાની જમા બાજુ લખશું બેંક ખાતે. તો રોકડ ખાતાની જમા બાજુ લખ્યું છે બેંક ખાતે જો 11,000 રૂપિયા, અને બેંક ખાતાની ઉધાર બાજુ શું લખશું? રોકડ ખાતે છે. બેંક ખાતે ઉધાર એટલે બેંક ખાતાની ઉધાર બાજુ, ઉધાર બાજુ સામેની એન્ટ્રી લખાય રોકડ ખાતે કેટલા લખ્યા? 11,000 રૂપિયા, બરાબર મિત્રો. પછી ફર્નિચર ખાતે ઉધાર તે ફર્નિચર માર્ટ ખાતે, તો ફર્નિચર ખાતાની ઉધાર બાજુ, તો આ ફર્નિચર ખાતું છે, બરાબર છે. ફર્નિચર ખાતું છે, એની ઉધાર બાજુ મારુતિ ફર્નિચર માર્ટ ખાતે લખ્યા 3200 રૂપિયા. મારુતિ ફર્નિચર માર્ટ ખાતું છે, એની જમા બાજુ લખાશે ફર્નિચર ખાતે, એની જમા બાજુ શું લખાશે? ફર્નિચર ખાતે 3200 રૂપિયા. છેલ્લી એન્ટ્રી છે ઉપાડ ખાતે ઉધાર, તો ઉપાડ ખાતાની ઉધાર બાજુ રોકડ ખાતે લખાશે, અને રોકડ ખાતાની જમા બાજુ શું લખાશે? ઉપાડ ખાતે. તો રોકડ ખાતાની રોકડ ખાતું જમા બાજુ ઉપાડ ખાતે કેટલા લખાણા છે? 4500 રૂપિયા. તો મિત્રો આ રીતે આમનો ઉપરથી શું થાય છે? ખતવણી થાય છે. આમનો ઉપરથી ખતવણી થાય એટલે ખતવણીમાં શું કરવાનું હોય? જે ખાતું હોય એ ખાતે ઉધાર હોય તો ઉધાર, ને જમા હોય તો જમા, પણ વિગતની અંદર વાઇસ વર્ષે લખવાનું. ખરીદ ખાતે ઉધાર બાજુ લખો પણ ફોરમ ખાતે લખવાનું, અને ફોરમ ખાતે ઉધાર બાજુ લખવાનું ખરીદ ખાતે.